તો હેલો ગુજરાતી મિત્રો, તો વરસાદ નથી પડતો એટલે તો મૂવીના ટ્રેલર ટીઝર આવી ગયા છે. તો શું કરીએ, આપણે ટ્રેલર રિવ્યૂ તો કરી નાખીએ ઓનેસ્ટલી. તો વાત કરીએ છીએ કે તો આજે અને 2 દિવસ પહેલાં, તો 2 દિવસ પહેલાં બાગી 4 અને આજે પરમ સુંદરી અને જોલી LLB 3નું ભાઈ એક ટીઝર આવ્યું છે, અને બાગી 4નું પણ ટીઝર આવ્યું છે, અને પરમ સુંદરીનું એક પણ આખું ઓફિશિયલ ટ્રેલર આવ્યું છે. તો પહેલાં વાત કરીએ કે જોલી LLB, તો એના પહેલાં અને 2 ભાગ તો ભાઈ બહુ સારા હતા. જ્યારે હું આ બે મૂવી જોઈ છે, મને બહુ ગમાઈ. હવે આ ત્રીજા ભાગમાં આ 2 જણા જાતે જ આવ્યા છે, અને ખબર નહીં હું કાલ રહ પછી કેસ માટે આવ્યા છું. અને આ મૂવી તો કોર્ટ ડ્રામા મૂવી છે, એટલે હાલ તો એના પર કોઈ જજ ના કહેવાય. બાકી જે કાસ્ટ છે પુરાની, જે બધા નવામાં અને પહેલાંમાં અને બીજામાં, તો એ બધા પોતે જ છું. અક્ષય કુમાર અને હર્ષદ વારસી છે. તો મને તો હાવ લાગી, થોડું કોમેડી લાગી, થોડું એક્શન લાગ્યું, થોડું લાગે દુશ્મની પર્સનલમાં પણ લઈ લીધી છે એ લોકોએ. અને કોર્ટમાં થોડું કોમેડી પણ હતું. જજ તો પણ ગોળો થઈ ગયો છે કે બે જોલીને જીરા સંભાળવા. તો જ્યારે આ મૂવી આવશે ને તો જોવાની મજા આવશે. ટ્રેલર તો મને ઓનેસ્ટલી બહુ સારું લાગ્યું. અને હા, લાસ્ટમાં એક બકરી બતાવી છે, તો મને જેવું લાગે કે બકરી પર કેસ કરવાના છે, એ કોઈ ખબર નથી, કોઈ કહેવાય ને. આ તો જોઈએ, આ ટ્રેલરમાં મને જોવા લાગ્યું, એટલે જોઈએ કે હવે કોમેડી કેવી થાય છે. હવે એના પછી આપણે વાત કરીએ તો બાગી 4ની વાત કરીએ. તો બાગી 4ની તો જો બાગી 1, બાગી 2, બાગી 3 તો વાત કરીએ ને તો કોઈ વાત કહેવા જેવી જ નહીં. બાકી બાગી 4માં તો નકરું લોહી લહાણ કર્યું છે. જે હાથમાં આવ્યું, જે આવે ચક્કુ કયો ગમે તે હાથમાં, ટાઈગર શ્રોફ લઈને માર કરે છે. અને ટાઈગર એકલો મારતો તો સારું કહેવાય, હિરોઈન પણ માર કરું બધા, કોઈ ખબર નહીં પડતી. હા, મારતા લાઈન ભોઈ નાખી દે. એટલે જોઈએ કે લોહી લાવે પર તમે જો મૂવી બનાવશો તો જોઈએ, કહાની હશે સારી હશે ને તો પબ્લિક તમારી સ્ટોરી ગમશે. હાલ તો ટીઝર છે, એ લોકો જજ ના કહેવાય. તો ખાલી ખૂન ખરાબો બહુ છે. ટાઈગરનો લુક પણ થોડો ચેન્જ થયો, બસ ખાલી એક્ટિંગમાં થોડું તેઓ સુધારી કરી નાખે ને તો કોઈ વધુ નહીં. ઓનેસ્ટલી ટ્રેલર આવશે તો ખબર પડશે. બાકી એના પછી આપણે સંજય દત્તે પણ છે આ મૂવીની અંદર, અને સોનમ બાજવા, જે મારા ભાઈ બની ક્રશ છે, એ પણ છે. એટલે તો આ ટ્રેલરને હું રિવ્યૂ કર્યું, ટીઝરની, સોરી. તો આગળ વાત કરીએ કે પરમ સુંદરીની વાત કરીએ, તો પરમ સુંદરીનું ટ્રેલર આવ્યું છે. તો હાલ તો એના 2 ગીતો બહુ સારા લાગે છે. એક તો સોનુ નિગમને જે ગીત ગાયું એ મને બહુ સારું લાગ્યું, તો રેગ્યુલર ગીત સાંભળતો હતો. અને આજે જ્યારે એનું ટ્રેલર જોયું તો થોડું જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થનું કેમેસ્ટ્રી મને બહુ સારી લાગી. અને આ મૂવી થોડી વાઇફ મને સનને એક્સવાય જેવી આવી છે, કે બસ ખાલી એના પેટર્ન જેવી મૂવી ના હોય કે હીરો નોર્થ એટલે આપણી સાઈડનો અને હિરોઈન સાઉથ સાઈડની, એટલે બધું મિક્સ ના થાય. હિરોઈન સપોર્ટ પણ કરે છે, ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે. લરહ ભેગો થયો, બધું એવું દેખાય ટ્રેલરમાં. મને છે બહુ સારું લાગ્યું. આ રોમેન્ટિક કોમેડી મૂવી રહેવાની છે. અને લાસ્ટમાં જાહ્નવી કપૂરે જો એક થોડો ડાયલોગ મારે તો બધા હીરો વિશે મસ્ત લેંગ્વેજમાં, તો બહુ સારું લાગે. જાહ્નવીની એક્ટિંગ પણ મને સારી લાગી, ભાઈ કામ પણ સારું કરે છે, એવું નહીં, ખોટું નહીં. અને સિદ્ધાર્થ તો ભાઈ છે સારો માણસ, એટલે મૂવી તો મને સારી લાગી. મૂવીનું ટ્રેલર સારું લાગ્યું એમ કહું તો. ટ્રેલર તો મને સારું લાગ્યું, બસ ખાલી થોડું સ્ટોરી લાઇન સારી હોય ને તો જોવા આવશે. અને મેડકવાલા છે તો કોઈ આપણને નિરાશ નહીં કરે. ટ્રેલરમાં થોડું હશે તો મૂવીના અંદર થોડું ઘણું તો આપણને બતાવશે. તો આ જ હતું, આ 3 મૂવી વિશેનું જે ટ્રેલર ટીઝર તો વાત કરી હતી. તો જો ઓનેસ્ટલી તમારો મારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કંઈ નથી સબસ્ક્રાઈબ